નોચિકા એગ્રીકેમની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે જેમણે નોચિકા કંપનીની બેક્ટોલનો યુઝ કર્યો છે. તેમના મોઢેથી જ આપણે સાંભળશું કે એમને આ વાપર્યા પછી એમને કેટલો ફાયદો થયો છે. શું નામ તમારું? મારું નામ પટેલ સંજય કુમાર દુરાભાઈ પટેલ, ગામ ઉમિયા કંપા, તાલુકો હિંમતનગર, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9712124845. ઓકે, આ તમે કઈ વેરાયટી વાવેલી છે બટાકાની? બાલાજી ઇસ્કોન બાલાજીનો પ્લેન વાયેલું છે. પ્લેન વાવેલું છે. અને કેટલા દિવસ થયા છે? આજે સમથિંગ લગભગ 40 દિવસનું છે પ્લોટ. ઓકે, અને તમે આ બેક્ટોલનું યુઝ ક્યારે કર્યું હતું? બેક્ટોલ મેં 22 થી 24 દિવસની વચ્ચે આપેલું છે. હા, એટલે કે પહેલા પાણી ઉપયોગ કર્યો છે, બરાબર. તો આમાં શું આવશે તો તમને ખ્યાલ છે કે ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, કોચોનિયા, માઇકોરાઇઝા છે, એનપીકેના કમ્બાઇન્ડ બેક્ટેરિયા છે. એ આ એક કીટ છે જે બધામાં કામ કરે છે, ફૂગમાં, નેમેટોડમાં, પછી ગ્રોથમાં, અને માઇકોરાઇઝા છે એટલે તંતુમૂળના વિકાસમાં પણ કામ કરે છે. તો આ વાપર્યા પછી બીજા ખેતર જોઈએ અને તમારા ખેતરમાં તો તમને શું ફરક લાગે છે? પહેલું તો જર્મિનેશનમાં કમ્પ્લીટ રિઝલ્ટ મળે છે, બરાબર. પછી બીજા નંબરમાં કે બીજાની ગ્રીનરી ને મારી ગ્રીનરી હા, એમાં અલગ જ દેખાય છે. આખા પ્લોટમાં જઈએ તો એ પીકો દેખાય, આપણો એકદમ આમ જોઈએ તો ઉભા રહેવાનું થાય, એકદમ કુમાસ વાળું. કોમાસ વાળો. અત્યારે લગભગ જોઈએ તો 12 વાગ્યાની આસપાસ ટાઈમ થયો છે, તો પણ ખેતર એકદમ ખેતરમાં આવીને ઉભું રહેવાનું થાય, એકદમ લીલું આખું ખેતર દેખાય છે તમને. બરાબર છે. પછી બીજા ખેડૂતોને તમે ભલામણ કરશો કે બેક્ટોલ યુઝ કરવી જોઈએ? બેક્ટોલ વાપરવા જેવી વસ્તુ છે, બરાબર. અને બધા બેક્ટેરિયા લગભગ અંદર આવી જાય છે. હા, બરાબર. એટલે કોઈ બીજું અલગથી વાપરવાનું થતું નથી પછી. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર જે તમે માહિતી આપી એ બદલ. ધન્યવાદ.